તો જોડકું આપેલું છે સાચા જોડકા પ્રથમ પેઢીના સુધારાઓ, બીજી, ત્રીજી, ચોથી પેઢીના સુધારાઓ. આ જે સુધારા જે છે આપેલા છે એના આધારે જોઈએ તો પહેલામાં જે છે શું આપેલું છે કે કર સુધારાઓ, બીજામાં જે છે શું આપેલું બીજી પેઢીના તો કે સાધન સુધારાઓ, ત્રીજામાં જે છે આઈટી રિલેટેડ સુધારાઓ અને ચોથામાં પંચાયતી રાજના સુધારાઓ. તો હવે આપણે ઇકોનોમિક રિફોર્મ્સ આજે આર્થિક સુધારા જે છે એની બાબતે ડિટેલમાં થોડી ચર્ચા કરીએ કે આખી બધી ચીજ શું છે. કારણ કે જીપીએસસીના ટોપિકની અંદર સિલેબસની અંદર પણ આ મુદ્દો ટાંકેલો છે કે ઇકોનોમિક રિફોર્મ જે છે વાંચીને આવજો, અમે એમાંથી પૂછશું. ઇકોનોમિક રિફોર્મ્સ વર ઇનિશિએટેડ ઇન 1991. ભારતમાં આર્થિક સુધારની શરૂઆત 1991માં થઈ કે જ્યારે આપણે એલપીજી પોલિસી જે છે એ અપનાવેલી હતી ત્યારે. ઇકોનોમિક રિફોર્મ્સ ડિનોટ ધ પ્રોસેસ ઇન વિચ ગવર્મેન્ટ પ્રિસ્ક્રાઇબ્સ ડિક્લાઇનિંગ રોલ ફોર ધ સ્ટેટ એન્ડ એક્સપેન્ડિચર રોલ ફોર ધ પ્રાઇવેટ સેક્ટર ઇન એન ઇકોનોમી. ઇકોનોમિક રિફોર્મ આર્થિક સુધારા એ એક પ્રકારની એવી પરિસ્થિતિ છે કે જેમાં સરકાર જે છે એ માર્કેટની અંદર, બજારની અંદર, રાજ્યની અંદર પોતાનો રોલ જે છે ને એ ઓછો કરે, પોતાનો રોલમાં ઘટાડો કરે, ડિક્લાઇન કરે, જ્યારે માર્કેટને ઓટોમેટિક ચાલવા દેવાની કોશિશ કરે. અને સરકારે એવી કોશિશ કરી કે બધી વસ્તુ ઓટોમેટિક જ ચાલે, ડિમાન્ડ ને સપ્લાય ને એ બધું ઓટોમેટિક ચાલુ થાય અને પ્રાઇવેટ સેક્ટર, ખાનગી ક્ષેત્રો જે છે ને એ વધુ અને વધુ એની અંદર ભાગીદારી લે. તો આ જે આખો કોન્સેપ્ટ જે છે ને એ એડમ સ્મિથ દ્વારા આપવામાં આવેલો. તો એડમ સ્મિથ દ્વારા કેપિટલ માર્કેટની વાત કરવામાં આવેલી હતી. કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજાર, એની એ કેપિટલ ઇકોનોમીની જે છે કોન્સેપ્ટ આપવામાં આવેલો હતો. અને એણે એક બીજી વસ્તુ પણ કીધેલી હતી કે ફ્રી હેન્ડનો સિદ્ધાંત આપેલો હતો. પ્રશ્ન પૂછે ગયો છે યુપીએસસીમાં, ફ્રી હેન્ડનો સિદ્ધાંત કોણે આપેલો હતો? ફ્રી હેન્ડ અથવા ઇન્વિઝિબલ હેન્ડ. આનું વાત જે છે એ ઇકોનોમિક સર્વેની અંદર પણ વાત કરેલી છે. આખી બધી વસ્તુ શું છે એ સમજો. એનો મતલબ એમ કે સરકારે જે છે ને બજારની અંદર કાંઈ હળિયા કરવા જોઈએ નહીં, એને એની જાતે જ ત્યાં મૂકી દેવું જોઈએ. એનો મતલબ શું? એનો મતલબ એમ કે માર્કેટ, બજાર જે છે એ પોતાની જાતે જ તે બધી વસ્તુ નક્કી કરી નાખશે. કઈ રીતે નક્કી કરી નાખશે? મતલબ કે બજારની અંદર, માર્કેટની અંદર જે પ્રકારની ડિમાન્ડ ઊભી થશે ને એ પ્રકારે એ વસ્તુનું પ્રોડક્શન જે છે એ થવા લાગશે. જેમ કે અત્યારની આપણે વાત કરીએ તો કોવિડ સમયે શું થયું હતું? કોવિડ સમયે ખબર પડી કે માસ્કની ને એ બધાની વધુ જરૂર છે. બજારે લોકોએ, કસ્ટમરે, કન્ઝ્યુમરે, ઉપભોક્તાએ, ગ્રાહકોએ ડિમાન્ડ કરી કે અમારે માસ્ક જોઈએ. તો શું થયું? તાત્કાલિક રાતોરાત જે છે એ માસ્કનું પ્રોડક્શન વધી ગયું. અમુક ઘરની અંદર ગૃહ ઉદ્યોગોમાં બધે જે છે એ માસ્ક જે છે એ બનવા માંડ્યા. બરાબર. તો આમાં સરકારે કંઈ કર્યું નહીં. હવે માની લો કે સરકાર એને રેગ્યુલેટ કરવાની કોશિશ કરે, સરકાર એને નિયંત્રિત કરવાની કોશિશ કરે. કેવી રીતે? સરકાર એવું કહી દે કે ગમે અહીંયા માસ્ક બનતા હોય ત્યાં 1 લાખ કરતાં વધુ માસ્ક એક હારે બની શકાશે નહીં. માસ્કનું જે સ્ટોરેજ જે છે ને એ કોઈ પણ ગોડાઉન, મોટા માસ્કના ગોડાઉન બનાવી શકાશે નહીં. આવી જ વસ્તુ સેનિટાઈઝરમાં લાગુ પડી શકે. આવી જ વસ્તુ બધી જ તમામ પ્રોડક્ટની અંદર લાગુ પડી શકે. ટૂંકમાં સરકાર અમુક વાર કેવું કરે કે સરકાર જે છે એની ઉપર રેગ્યુલેટ કરે. જેમ કે એક જ સીધી વસ્તુ મેં તમને કહી દીધું કે સરકાર અમુક વાર શું કહે કે આટલી વસ્તુ કરતાં તમારે વધારે પ્રોડક્શન કરવા નથી. જો તમે આની કરતાં વધુ પ્રોડક્શન કરશો, આની કરતાં વધુ સ્ટોરેજ કરશો, આની કરતાં વધુ વસ્તુ જે છે એ સંગ્રહખોરી કરીને રાખશો તો તમારી ઉપર દંડાત્મક પગલાં જે છે એ લેવામાં આવશે. તો આવું ચાલે નહીં, આવું એક રીતે નહીં સારું. સરકારનો પણ જો કે ઉદ્દેશ્ય સારો હોય, પરંતુ આજે મેં તમને કીધું એડમ સ્મિથ ધ વેલ્થ ઓફ નેશન પુસ્તકની અંદર એને શું લખ્યું કે માર્કેટ ઇકોનોમી, કેપિટલ ઇકોનોમીની અંદર શું હોય કે સરકારે કંઈ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં, બધું ઓટોમેટિક ચાલવા દેવું જોઈએ. બધું ઓટોમેટિક ચાલશે તો જે ડિમાન્ડ આવશે ને, એના દ્વારા સપ્લાય ઓટોમેટિક આવી જશે. બરાબર. જે પ્રકારની ડિમાન્ડ હશે એ પ્રકારે ઉદ્યોગકારો, એ પ્રકારે બિઝનેસમેનો, એક પ્રકારે ટ્રેડર્સ, વેપારી જે છે, પ્રોડક્શન કરવાવાળા, કારખાનું, એનું ફેક્ટરીને એ બધું નાખી દેશે અને એ પ્રકારની વસ્તુ જે છે એ પૂરી પાડવાની કોશિશ કરશે. એટલે કે ડિમાન્ડ એક રીતે શું છે? ઇનવિઝિબલ હેન્ડ. ઇનવિઝિબલનો મતલબ જે દેખાતું નથી એવું. બરાબર. તો આ જે ઇકોનોમિક રિફોર્મનો મતલબ પણ એ જ થાય કે સરકાર જે છે એ પોતાનો રોલ રાજ્યમાંથી, માર્કેટમાંથી, બજારમાંથી ઓછો કરે. It is safer to see economic reform as a policy shift in an economic form from one to another or alternative development. હવે ભારતની અંદર તે વાત કરીએ ને તો 1990 પહેલાં તો ભારતની અંદર બધું પ્રાઇવેટ હતું. સરકાર જ બધી નક્કી કરતી હતી કે કોઈ પણ પહેલાં ત્યારે ભારતની અંદર શું હતું તો કે લાયસન્સ રાજ હતું. કોઈ પણ નવી વસ્તુ તમારે લેવી છે, કોઈ પણ કંપની ચાલુ કરવી તો એની માટે અલગ અલગ લાયસન્સ લેવા પડે. મતલબ કે સરકારનું ઘણું બધું રેગ્યુલેશન હતું. સરકાર પાસે આપણે વારંવાર પરમિશન લેવા જવાનું, એટલે લાયસન્સને ઓલું પહેલું. એટલે એ પછી 1991 પછી આપણે એલપીજીની પોલિસી લે, સરકારે લાયસન્સ રાજને એ બધું બંધ કર્યું અને પછી ઇકોનોમિક રિફોર્મની શરૂઆત કરી. હવે ભારતની અંદર ઇકોનોમિક રિફોર્મની વાત કરીએ તો 23 જુલાઈ 1991 ઇન્ડિયા લોન્ચ્ડ અ પ્રોસેસ ઓફ ઇકોનોમિક રિફોર્મ ઇન રિસ્પોન્સ ટુ ફિસ્કલ એન્ડ બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ. ભારતની અંદર 1990ની અંદર બેલેન્સ ઓફ પેમેન્ટની ક્રાઇસિસ થઈ ગઈ હતી. આપણી પાસે પૈસા હતા નહીં, આપણા ફોરેક્સ જે છે એ ઘટી ગયા હતા, વિદેશી હુંડિયામણ ઘટી ગયું હતું. આપણી પાસે જે છે વિદેશમાંથી ક્રૂડ ઓઇલ મંગાવવાના એવા બધા પૈસા હતા નહીં. ટૂંકમાં આપણું અર્થતંત્ર, ઇકોનોમી જે છે એ ખાડે જતી રહી હતી. તો રિફોર્મ એટલી પરિસ્થિતિ એટલી ખતરનાક થઈ ગઈ હતી કે આરબીઆઈ પાસે જે સોનું પડેલું હતું એ સોનું આપણે યુકે, બ્રિટનની પાસે જે છે ને એ ગીરવે મૂકીને લોન લેવાની વાત હતી. અને આ રીતે બધું છૂપું રાખીને, લોકોથી છૂપું રાખીને. આ તો પછી ન્યૂઝમાં, મીડિયામાં વાત આવી ગઈ કે આ લોકો જે છે એ તો સોનું અહીંયા ગીરવે મૂકવા જાય છે. એટલે આવી બધી વાત હતી.
ધ રિફોર્મ્સ વર હિસ્ટોરિક. આ બધા સુધારાઓ જે છે ઐતિહાસિક હતા. એન્ડ વર ગોઈંગ ટુ ચેન્જ ધ વેરી ફેસ એન્ડ ધ નેચર ઓફ ધ ઇન્ડિયન ઇકોનોમી ઇન ધ કમિંગ ટાઈમ્સ. એ બધું ફેરવી નાખવાના હતા. ધ રિફોર્મ્સ એન્ડ ધ રિલેટેડ પ્રોગ્રામ્સ આર સ્ટીલ ગોઈંગ ઓન. હજી પણ આ બધા રિફોર્મ ચાલી રહ્યા છે. એન્ડ ચેન્જિંગ ઇમ્ફેસિસ ડાયમેન્શન્સ. બેક ઇન ધ મિડ 1980s 1980ના મધ્યની અંદર ધ ગવર્મેન્ટ હેડ ટેકન ઇટ્સ ફર્સ્ટ સ્ટેપ્સ ટુ ઇકોનોમિક રિફોર્મ. આર્થિક સુધારાની અંદર પ્રથમ પગલું સરકારે 1980ની અંદર ભરેલું હતું. વાઇલ ધ રિફોર્મ ઇન 1980s 1980ના રિફોર્મ વિટનેસ્ડ રાધર લિમિટેડ ડીરેગ્યુલેશન. લિમિટેડ મર્યાદિત ધોરણે જે છે એ અમુક બાબતોને ડીરેગ્યુલેટ અનિયંત્રિત કરવામાં આવેલી છે. અને પાર્શિયલ લિબરલાઇઝેશન ઉદારીકરણ કરેલું હતું, પરંતુ આંશિક હદે કરેલું હતું, સંપૂર્ણપણે નહોતું કરેલું, માત્ર થોડા ઘણા ક્ષેત્રની અંદર જ તે. પરંતુ 1990ની અંદર જે ઉદારીકરણ કરેલું હતું, ખાનગીકરણ કરેલું હતું, વૈશ્વિકીકરણ કરેલું હતું, એ ઇન્ડસ્ટ્રી, વેપારો, ટ્રેડ, ઉદ્યોગ, વેપારની અંદર, ઇન્વેસ્ટમેન્ટની અંદર અને એગ્રીકલ્ચરની અંદર એ બધાની અંદર પણ ખૂબ જ વાઇડ અને ડીપ હતું, ખૂબ જ ઊંડાણપૂર્વકનું અને ખૂબ જ મોટી માત્રામાં કરેલું હતું. તો લિબરલ પોલિસીસ જે ઉદારીકરણની નીતિઓ હતી એ સરકાર દ્વારા 1980ના રિફોર્મમાં તે જાહેર કરી દેવામાં આવેલી હતી અને એને નામ ઇકોનોમિક રિફોર્મ આપેલું હતું. ઇટ વોઝ ઓનલી લોન્ચ્ડ વિથ ફૂલ કોન્વિક્શન ઇન 1980. 1980માં સરકારે એ બધા રિફોર્મ જાહેર કરી દીધેલા હતા, પરંતુ એનું અમલીકરણ અને એનું વ્યવસ્થિત ઓફિશિયલી અમલીકરણ તો 1990 10 વર્ષ પછી થયેલું હતું. Influence of the famous Washington consensus ideology had a crippling impact on the economy. હવે ભારતે જે રિફોર્મ સુધારાઓ કરેલા હતા ને એ મુખ્યત્વે બે બાબતી હતા. એક તો સ્ટ્રક્ચરલ રિફોર્મ કરેલા હતા, એટલે કે માળખાગત સુધારા, અને બીજા મેક્રો ઇકોનોમિક સ્ટેબિલાઇઝેશન મેજર, એટલે કે ઇકોનોમી અર્થતંત્રને સ્ટેબલ સ્થિર રાખવા માટેના અમુક જે છે એ સુધારા હતા. જેમ કે મેક્રો ઇકોનોમિક સ્ટેબિલાઇઝેશનના જોઈએ તો ઇટ ઇન્ક્લુડ્સ ઓલ ધોઝ ઇકોનોમિક પોલિસીસ વિચ ઇન્ટેન્ડેડ ટુ બૂસ્ટ ધ એગ્રીગેટેડ ડિમાન્ડ. એક એવા સુધારા કર્યા કે જેના કારણે અર્થતંત્રની અંદર જે છે ડિમાન્ડમાં વધારો થાય, માંગની અંદર વધારો થાય. કારણ કે માંગમાં વધારો થશે, ડિમાન્ડમાં વધારો થશે તો પ્રોડક્શનમાં ઓટોમેટિક વધારો થશે અને એનાથી ફાયદો થશે. ફોર ધ એનહાન્સ્ડ ડોમેસ્ટિક ડિમાન્ડ, એટલે કે ઘરેલું ડિમાન્ડ, ભારત દેશની અંદર ડિમાન્ડ માંગ વધારવા માટે જે છે શું નક્કી કરવામાં આવ્યું કે લોકોનો પર્ચેસિંગ પાવર જે છે એ વધે, લોકો પાસે વધુ અને વધુ પૈસા આવે, લોકો પાસે વધુ પૈસા હશે તો લોકો વધુ અને વધુ વસ્તુ ખરીદશે, એટલે કે પર્ચેસિંગ પાવર વધે, પૈસા જે છે એમની પાસે વધે. એના અંતર્ગત વિચ entails an emphasis on the creation of gainful and qualitative employment opportunity. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે રોજગારી માટેની તકો જે છે એ ઊભી કરશું. કારણ કે લોકોને વધુને વધુ રોજગાર મળશે, વધુને વધુ નોકરી મળશે તો વધુ પગાર મળશે, વધુ પગાર મળશે તો લોકોના હાથમાં વધુ પૈસા આવશે, પૈસા આવશે તો લોકો જે છે એ નવી વસ્તુ ખરીદશે, અને વસ્તુ ખરીદશે તો ડિમાન્ડ, માંગમાં વધારો થશે. એટલે એની માટે ઇકોનોમીને આપણે સ્ટેબલ કરવી પડશે. એવું જે છે પહેલું મેજર હતો એ મેક્રો ઇકોનોમીને સ્ટેબલ કરવા માટેના, એટલે કે એને સ્થિર રાખવા માટેના મેજર હતા. બીજા હતા કે આપણે અમુક પ્રકારના સ્ટ્રક્ચર, માળખાગત સુધારા કરીએ. એના અંતર્ગત એવું હતું કે પોલિસી રિફોર્મ. પોલિસી એટલે કે જે અમુક નીતિઓ હતી, નીતિ નિર્માણની અંદર સુધારા કરવામાં આવશે. જે કોણ કરશે તો કે સરકાર કરશે. અને એના અંતર્ગત બૂસ્ટ ધ એગ્રીગેટેડ સપ્લાય. આના અંતર્ગત ગુડ્સ, વસ્તુઓ, સેવાઓનો જે છે સપ્લાય પણ વધારવામાં આવશે. કારણ કે માર્કેટની અંદર લોકો પાસે હવે નોકરીને એવું બધું આપ્યું. પહેલાંમાં આપણે જોયું કે લોકોનો પગારને એ બધું વધારવામાં આવશે નોકરીને, તો એ લોકો ડિમાન્ડ કરશે તો એની સામે સપ્લાય પણ એટલી હોવી જોઈએ. તો સપ્લાય વધારવા માટે સરકાર જે છે એ રીતની પોલિસી બનાવશે કે જેના અંતર્ગત પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ, ફેક્ટરી, કંપની, કારખાના જે છે એમાં વધારો થાય અને કંપનીની અંદર બધો માલ, સામાન, ઉત્પાદનને એ બધામાં વધારો થાય. એની માટે સરકાર એવી નીતિઓ બનાવશે. It naturally entails unshackling the economy so that it may search for its own potential of enhanced productivity. પ્રોડક્ટિવિટી વધારવાની કોશિશ કરશે. સરકારે અત્યંત મહત્વની કોઈ પોલિસી કરેલી હોય તો એ કઈ હતી? એલપીજી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. આ ત્રણેય શું છે એ આપણે ધીમે ધીમે સમજીએ કે આખું શું છે. પહેલાં આપણે ડાયરેક્ટ વાત કરીએ લિબરલાઇઝેશન. લિબરલાઇઝેશનનો મતલબ થાય ઉદારીકરણ. આ એક પ્રકારની આઈડિયોલોજી, વિચારધારા હતી કે એના અંતર્ગત શું નક્કી કરેલું? તો લિબરલાઇઝેશન એટલે કે ઉદાર. પહેલાં જે છે ને પહેલાં સરકાર જે છે ને સરકારની બધી નીતિઓ કેવી હતી? કડક હતી, એટલે કે બંધ મુઠ્ઠી હતી. આમ બધું પોતાના કંટ્રોલમાં જ રાખવાનું. સરકારનું કેવું? બધું પોતાના કંટ્રોલમાં રાખવાનું. એટલે કે ગમે કોઈ વ્યક્તિએ નવી કંપની શરૂ કરવી, નવી કંઈ કામ શરૂ કરવું તો બધું સરકારને પૂછવાનું. ઘડી ગમે નાનો એવો નિર્ણય લેવાનો હોય તો એ સરકારને પૂછવા જવાનું. કંપની ચાલુ કરી, સરકારને પૂછવાનું. કંપનીની અંદર બીજું કંઈ નવો ડિપાર્ટમેન્ટ ચાલુ કરો તો સરકારને પૂછવાનું. એટલે કે મુઠ્ઠી જે છે ને એ બંધ હતી, એકદમ બધું કડક હતું. પરંતુ સરકારે મુઠ્ઠી ખોલી નાખી અને ઉદાર નીતિ અપનાવી, એટલે કે લિબરલાઇઝેશન. લિબરલાઇઝેશન અંતર્ગત શું થયું? ફ્યુડિયાલિઝમ, એટલે કે જે સામંતવાદનો અંત આવ્યો અને જે માર્કેટ કેપિટલિસ્ટ સોસાયટી જે છે ને એનું નિર્માણ થયું. મૂડીવાદી વસ્તુનું નિર્માણ થયું. મૂડીવાદીની અંદર મેં તમને હમણાં જ કહી દીધું, મૂડીવાદી એટલે કેવું? તો કે જેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ ન હોય, ઇનવિઝિબલ હેન્ડ જે છે એ જોવા મળતો હોય. એટલે કે આજે એડમ સ્મિથે જે કીધું હતું એ રીતે. તો એનું જે છે એ
પાલન કરવાનું સરકારે શરૂ કર્યું, વિચ બીકેમ પોપ્યુલર ઇન ઇકોનોમિક્સ વાયા રાઇટિંગ્સ ઓફ એડમ સ્મિથ એન્ડ ગોટ ઇન્ટેન્સિફાઈડ પ્રિન્સિપલ ઓફ લેઇઝસ ફેર. અને આજે એડમ સ્મિથે એક બીજો પણ સિદ્ધાંત આપેલો હતો, લેઇઝસ ફેરનો સિદ્ધાંત. આ પણ તમે યાદ રાખી લો. લેઇઝસ ફેરનો સિદ્ધાંત એટલે કયો સિદ્ધાંત? લેઇઝસ ફેર એ એવો સિદ્ધાંત છે કે જેમાં મતલબ કે એ ઇનવિઝિબલ હેન્ડ જેવો, અથવા તો લેઇઝસ ફેર એટલે કે ધેર ઇઝ નો બિઝનેસ ઓફ ગવર્મેન્ટ ઇન બિઝનેસ. એટલે કે સરકાર જે છે ને એ બિઝનેસની અંદર, પ્રોડક્શનની અંદર, વેપારની અંદર, બજારની અંદર કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે નહીં. સૌથી ઓછો હસ્તક્ષેપ, એનો મતલબ કહેવાય લેઇઝસ ફેરનો પ્રિન્સિપલ, લેઇઝસ ફેરનો સિદ્ધાંત. એટલે કે સરકાર માર્કેટની અંદર, ઇકોનોમીની અંદર, અર્થતંત્રની અંદર એટલો બધો હસ્તક્ષેપ કરશે નહીં, એને લેઇઝસ ફેર કહેવાય. તો આના કારણે જે સરકારને બધું પહેલાં પૂછવા જવાનું હતું ને એ બધું હવે બંધ થઈ ગયું. એટલે કે લિબરલ. હવે સરકાર એવું કીધું કે હવે બધા લોકો પોતપોતાની જાતે બધું કરી શકશે. પ્રો માર્કેટ ઓર પ્રો કેપિટાલિસ્ટ, કેપિટાલિસ્ટ પ્રકારની વિચારધારા જે છે અથવા માર્કેટ જે છે એ શરૂ થઈ ગઈ. તો મોસ્ટ સ્યુટેબલ એક્ઝામ્પલ ઓફ ધીસ કુડ બી ચાઇના. 1980માં આ જ પ્રકારની વસ્તુ ચાઇનામાં પણ ચાલી રહ્યું હતું કે જ્યાં ઓપન ડોર પોલિસી જે છે એ ચર્ચામાં હતી. પછી બીજી જે બાબત હતી એ હતી પ્રાઇવેટાઇઝેશન. પ્રાઇવેટાઇઝેશનનો મતલબ શું થાય? એનો મતલબ થાય ખાનગીકરણ. પહેલાં બધી વસ્તુ જે છે ને એ મેં તમને કીધું એવી રીતે બધી સરકારી કંપની જ હતી. મોટા ભાગની કંપની કેવી હતી? સરકારી કંપની. અને બીજા કોઈ વ્યક્તિએ પોતાનું કંઈ પ્રાઇવેટ વસ્તુ ચાલુ કરવી છે તો એણે તે પહેલાં જે છે સરકાર પાસે લાઇસન્સ લેવા જવાનું, પરવાનગી લેવા જવાનું. પરંતુ હવે સરકારે એવું કીધું કે ના, હવે અમુક ખાનગી કંપનીઓ જે છે ને એ પણ ખોલી શકશે. કોઈ પણ સેક્ટરની અંદર ખાનગી કંપની પણ આવી શકશે. વિદેશમાંથી પણ કોઈ જે છે એ ખાનગી કંપની જે છે એ ભારતની અંદર આવી શકશે. ધ પોલિસીસ થ્રુ વિચ રોલ બેક ઓફ ધ સ્ટેટ વોઝ ડન ઇન્ક્લુડેડ ડીરેગ્યુલેશન, પ્રાઇવેટાઇઝેશન અને આ બધું જે છે એ શરૂ કર્યું. પ્રાઇવેટાઇઝેશન જે છે એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં એસેટ્સ વર ટ્રાન્સફર ટુ ધ પ્રાઇવેટ સેક્ટર. અમુક પ્રકારની એસેટ્સ, પૂંજી જે છે એ સરકારે કોને આપી? તો કે પ્રાઇવેટને આપી. એટલે કે પ્રાઇવેટ લોકો પણ હવે પોતપોતાના અનુસાર જે છે એ બધું કાર્યને એ બધું શરૂ કરશે. ગ્લોબલાઇઝેશનનો મતલબ શું થાય? ગ્લોબલાઇઝેશનનો મતલબ થાય વૈશ્વિકીકરણ. એટલે કે ભારતનું બજાર જે છે ને એ હવે વિશ્વના બજાર માટે ખુલ્લું મૂકવામાં આવશે. પહેલાં કેવું હતું? 1990ની પહેલાં ભારતની અંદર હતું. ભારતની અંદર કઈ વસ્તુ હતી? ભારતની અંદર હતી એક્સપોર્ટ સબસ્ટિટ્યૂટ પોલિસી. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ પોલિસી. કઈ પોલિસી હતી? ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ પોલિસી. એટલે કે ભારત જે છે ને એ કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરશે જ નહીં. ભારત કોઈ પણ વસ્તુ વિદેશમાંથી આયાત કરશે જ નહીં. વિદેશમાંથી કોઈ વસ્તુ ખરીદશે નહીં. ભારતને જે વસ્તુની જરૂર હશે ને એ વસ્તુ એ ભારત ખુદમાં બનાવશે, પોતાની અંદર બનાવશે. માની લો કે મર્સિડીઝ, BMW આવી કોઈ ગાડી છે, એ આપણે વિદેશથી મંગાવી છે, એ કોઈને જોઈ છે તો એ વિદેશમાંથી નહીં મંગાવવાની, એને ભારતમાં બનાવવાની. પરંતુ 1990 પછી આપણે પોલિસી ચેન્જ કરી અને નક્કી કર્યું કે હવે આપણે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણના યુગમાં જીવીશું. અને હવે આપણે શું કરીશું? તો કે ગ્લોબલાઇઝેશન આખા વિશ્વ સાથે જે છે, વિશ્વ માટે ભારતની બજાર જે છે એ ઓપન કરીશું. બધી વસ્તુ ખરીદી શકાશે અને ભારત પણ જે છે એ વિદેશમાં બધી વસ્તુ જે છે એ મોકલવામાં આવશે. હકીકતમાં ગ્લોબલાઇઝેશનનો કોન્સેપ્ટ જે છે એ OECD, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ, એણે 1980ની આજુબાજુમાં જે છે ને એ આ પ્રકારનો કોન્સેપ્ટ જે છે એ આપેલો હતો. પછી WTO પણ આ જ પ્રકારના કોન્સેપ્ટ ઉપર વર્ક કરે છે કે આખું વિશ્વ જે છે ને એને એક બજાર તરીકે જોવાનું. કારણ કે ઘણા બધા દેશો, જો ભારત પહેલાં એવું હતું કે જે ક્લોઝડ ઇકોનોમી હતું કે ભારતની અંદર જ આપણે વેચી શકીએ, પરંતુ WTOના એ બધા એવો પ્રયાસ કર્યો કે આખું વિશ્વ જે છે ને ત્યાં સરળતાથી વસ્તુઓની અને સેવાઓની અને વ્યક્તિઓની, હ્યુમન કેપિટલની બધાની સરળતાથી આપણે થઈ શકે. અત્યારે આપણે જોઈએ તો ભારતમાં કોઈ વસ્તુ બને તો અમેરિકામાં, આફ્રિકામાં કોઈ પણ જગ્યાએ વેચવું હોય તો આપણે સરળતાથી એક્સપોર્ટ કરી અને વેચી શકીએ. એવી જ રીતે વ્યક્તિ પણ જે છે સરળતાથી આપણે થઈ શકાય. તો એની માટે આ બધું કરવામાં આવ્યું હતું. હવે આપણે જોઈએ કે જનરેશન ઓફ ઇકોનોમિક રિફોર્મની અલગ અલગ જનરેશન જે છે એ જોઈએ. ફર્સ્ટ જનરેશન જે છે ને એ 1991થી તે 2000 આ 10 વર્ષ દરમિયાન હતી. આ જે શરૂઆત જે છે ને એ 1991માં શરૂ થઈ હતી અને 2000 સુધી ચાલેલી હતી. આની અંતર્ગત મુખ્યત્વે કઈ બાબતો હતી? તો પહેલાં તો પ્રમોશન ઓફ ધ પ્રાઇવેટ સેક્ટર. 91થી તે 2000 આ 10 વર્ષની અંદર પ્રાઇવેટ સેક્ટર જે છે એને પ્રોત્સાહન આપવામાં આવેલું હતું. પહેલાં મેં તમને કીધું 1990 પહેલાં બધી જ કંપની જે છે ભારતની અંદર બધી જ કંપની કેવી હતી? તો સરકારી કંપની હતી. બધી સરકારી કંપની, અથવા તો ગમે કંપની જે છે તો એને લાઇસન્સ લેવું પડે, નોંધણી કરવી પડે, રજિસ્ટ્રેશન અને બીજી કેટલી બધી લપ હતી. પરંતુ પહેલું તે 1991 વાળામાં પ્રાઇવેટને બૂસ્ટ આપ્યું. બીજું, ધીસ ઇન્ક્લુડ વેરિયસ ઇમ્પોર્ટન્ટ એન્ડ લિબરલાઇઝેશન પોલિસી, અને ઉદારવાદની નીતિ જે હતી, ડી રિઝર્વેશન, ડી લાઇસન્સિંગ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ, એબોલિશન ઓફ MRTP લિમિટ, MRTPની લિમિટ જે છે એને રદ કરી નાખી. પછી એબોલિશન ઓફ ધ કમ્પલ્શન ઓફ ધ ફેસ્ડ પ્રોડક્શન એન્ડ કન્વર્ઝન ઓફ લોન્સ ઇન્ટુ શેર્સ. આ બધી વસ્તુ જે છે એ સુધારો કર્યો. ટૂંકમાં પ્રાઇવેટને વધારે પ્રોત્સાહન આપ્યું. પછી પબ્લિક સેક્ટર રિફોર્મ, સરકારી કંપનીની અંદર પણ અમુક પ્રકારના સુધારા કર્યા. કેવા? ધ સ્ટેપ્સ ટેકન ટુ મેક પબ્લિક સેક્ટર, કે સરકારી કંપની જે છે ને એ પણ પ્રોફિટમાં રહેવી જોઈએ, એમની કાર્યક્ષમતા જે છે એમાં વધારો થવો જોઈએ. ત્યાર ડિસઇન્વેસ્ટમેન્ટ, ત્યાર કોર્પોરેટાઇઝેશન વર ધ મેજર પાર્ટ્સ ઓફ ઇટ. અને 1990 પછી સરકારે અમુક સરકારી કંપની હતી ને તો એનો પણ અમુક ટકા હિસ્સો વેચવા મૂકી દીધો. અને અમુક પ્રકારના જે એના કર્મચારીઓને નોકરિયાતો હતા ને એ બધાને કોર્પોરેટાઇઝેશન કર્યું. કોર્પોરેટાઇઝેશન એટલે કે પ્રાઇવેટ ક્ષેત્રે જેવી રીતે બધી કામગીરીને એ બધું કઢાવતા હોય ને એવી રીતે કોર્પોરેટ સેક્ટર અંતર્ગત જે છે એમની પાસે
પાસેથી કામ કઢાવવાનું શરૂ કર્યું. આ બધું 1G એટલે કે ફર્સ્ટ જનરેશનમાં થયું હતું. પછી એક્સટર્નલ સેક્ટર રિફોર્મ એટલે કે બાહ્ય સેક્ટરની અંદર કયા સુધારા કર્યા, તો કે એની અંદર નવી પોલિસી લાવ્યા. જેમ કે કેવી પોલિસી, તો કે એબોલિશિંગ ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન ઓન ઇમ્પોર્ટ. પહેલાં એવું હતું કે કોઈ વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરવી છે, વિદેશમાંથી આયાત કરવી છે, વિદેશમાંથી કોઈ વસ્તુ ખરીદવી છે, તો એની ઉપર અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન પ્રતિબંધ હતા. ક્વોન્ટિટેટિવ એટલે કે માની લો કે તમારે તો 10 વસ્તુ જ મંગાવી શકો અથવા 15 વસ્તુ છે, સંખ્યાત્મક રીતે એ અમુક લિમિટ સીલિંગ લગાવી દીધી હોય, પરંતુ એ હવે રદ કરી નાખી કે હવે આવું નહીં, અનલિમિટેડ મંગાવી શકશો. સ્વિચિંગ ટુ ધ ફ્લોટિંગ એક્સચેન્જ રેટ. અને ભારતનો પહેલાં જો એક્સચેન્જ રેટનો મતલબ શું, એક્સચેન્જ રેટનો મતલબ થાય કે આપણી કરન્સીનો જે તે વિદેશની બીજી કોઈ કરન્સી જે છે ને એની સરખામણીમાં આપણું મૂલ્ય. સમજો કે ભારતનું અત્યારે વિદેશની વાત કરીએ, બરાબર, તો $1 બરાબર કેટલા છે, 70 રૂપિયા. તો આને શું કહેવાય, આને એક્સચેન્જ રેટ કહેવાય, આને એક્સચેન્જ રેટ કહેવાય. તો પહેલાં ભારતનો એક્સચેન્જ રેટ જે છે ને એ ભારત સરકાર અને RBI નક્કી કરતું હતું, પરંતુ પછી કહી દીધું કે હવે આપણો એક્સચેન્જ રેટ જે છે ને એ કેવો ફ્લોટિંગ એટલે કે માર્કેટ આધારે નક્કી થશે. ભારત સરકાર નક્કી નહીં કરે, RBI નક્કી નહીં કરે, માર્કેટમાં જે રીતની ડિમાન્ડ અને સપ્લાય હશે ને એના આધારે નક્કી થશે કે $1 બરાબર 70 રાખવાના, $1 બરાબર 80 રાખવાના, કેટલા રાખવાના, એ માર્કેટની ડિમાન્ડના આધારે જે છે નક્કી કરશે. પછી ફૂલ કરંટ એકાઉન્ટ કન્વર્ટેબિલિટી, આ પણ જે છે સુધારો કર્યો કે કરંટ એકાઉન્ટની અંદર જેટલા પૈસા હશે, વિદેશની અંદરથી કોઈ વ્યક્તિએ ભારતમાં રોકેલા હશે અને એના ચાલુ ખાતામાં જેટલા પૈસા હશે, જેટલું કેપિટલ હશે, તો એને તાત્કાલિક ફૂલ સંપૂર્ણપણે જે છે એને કન્વર્ટ કરી શકશે. કેપિટલ એકાઉન્ટની અંદર સુધારા કર્યા. પછી ફોરેન ઇન્વેસ્ટમેન્ટની અંદર ઘણા બધા સુધારા કર્યા, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંનેની અંદર. પછી લિબરલ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ, ફેમાની સ્થાપના કરી, ફેરાની બદલે ફેમાની સ્થાપના કરી. પછી નાણાકીય બાબતોની અંદર કેવા સુધારા કર્યા. આ બધી 1Gની વાત થાય છે ફર્સ્ટ જનરેશનમાં. તો એમાં ખાસ કરીને વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરની અંદર, કેપિટલ માર્કેટની અંદર, ઇન્સ્યોરન્સ એટલે કે વીમા ક્ષેત્રની અંદર, મ્યુચ્યુઅલ ફંડની અંદર ઘણા બધા સુધારા કર્યા. ટેક્સ રિફોર્મની વાત કરીએ કે કર ક્ષેત્રે કેવા સુધારા કર્યા. તો કરની જે પોલિસી હતી, માળખાઓ હતા, એની અંદર એને થોડીક ઘણી બધી સિમ્પ્લિફાઈ કરી દીધી, એટલે કે સરળ બનાવી દીધી. ઘણી બધી વાર ટેક્સમાં કેવું થતું હતું 1990 પહેલાં ટેક્સ ભરવો હોય તો ઘણા બધા કાગળિયા એ બધું પ્રક્રિયા જે છે એ ગૂંચવણવાળી હતી, ઘણી કોમ્પ્લેક્સ હતી. બીજું, ટેક્સનો દાયરો જે છે એ બ્રોડ બેઝ કરી નાખ્યો, એટલે કે પહેલાં અમુક મોટા માથા જે છે એની પાસે ટેક્સ લેતા હતા, પરંતુ હવે દાયરો વધારે નાખ્યો, ઘણા બધા વધુ લોકોને એની અંદર આવરી દીધા. ટેક્સની બાબતો હતી એ બધી મોડર્ન આધુનિક કરી નાખી. પછી ચેકિંગ, ઇવેઝન, ઘણા બધા લોકો ટેક્સ ભરતા ન હતા, અમુક પ્રકારના લૂપ હોલ, ખામીઓ ગોતી અને ટેક્સ ભરતા ન હતા, તો એનું પણ ચેક કર્યું કે એ વસ્તુ જે છે એ પણ ચેક કરી કે બધા લોકો જે છે એ ટેક્સથી ભાગી ન શકે. પછી બીજી એક મહત્વની વસ્તુ હતી તો કે ધ કમાન્ડ ટાઈપ ઓફ ઇકોનોમી મૂવ્ડ સ્ટ્રોંગલી ટુવર્ડ્સ માર્કેટ ડ્રીવન ઇકોનોમી, એટલે કે કેપિટાલિસ્ટ ઇકોનોમી તરફ આપણે ધીમે ધીમે મૂવ થવા લાગ્યા. એટલે કે માર્કેટ, બજારો ઓટોમેટિક નક્કી કરશે, ડિમાન્ડ અને સપ્લાય ઉપર આધારિત ઇકોનોમી તરફ આપણે જે છે એ મૂવ થવા લાગ્યા. તો આ બધું જે છે એ ફર્સ્ટ જનરેશનની અંદર હતું, ફર્સ્ટ જનરેશનની અંદર. હવે આપણે જોઈએ સેકન્ડ જનરેશનની અંદર શું હતું. સેકન્ડ જનરેશનના રિફોર્મ 2000 પછી શરૂ થયા. ફર્સ્ટના 1990 થી તો 2000, સેકન્ડના ક્યારે તો કે 2000 થી. આની અંતર્ગત સરકારે શું નક્કી કર્યું, સરકારે સામાન્ય રીતે જે છે એ 1990ની અંદર જે શરૂ કર્યા હતા, વર નોટ ટેકિંગ પ્લેસ એઝ ડિઝાયર્ડ. 1990માં જે શરૂ કરેલા હતા રિફોર્મ એ હજી સુધી પણ એટલું જે રિઝલ્ટ આપવું જોઈએ એટલું આપતા ન હતા. એટલે સરકારને 2000માં વિચાર્યું કે આપણે હજી બીજા રિફોર્મ કરવા પડશે. તો એની માટે એમને શું કર્યું, સેકન્ડ જનરેશન રિફોર્મ લે. ધીસ રિફોર્મ વર ડીપર, આ પણ જે છે એ મહત્વના હતા. આની અંદર કયા જેમ કે ફેક્ટર બેઝડ રિફોર્મ, ફેક્ટર એટલે કે અમુક પરિબળોના આધારે રિફોર્મ કર્યા. બીજા પ્રકારના સુધારાની અંદર સેકન્ડ જનરેશનની અંદર અમુક પ્રકારની સબસિડી હતી ને મહત્વની વસ્તુ ઉપર, એની અંદર ઘટાડો કર્યો, કટિંગ ડાઉન, સબસિડીની અંદર ઘટાડો કર્યો. ટેલ માર્કેટ બેઝડ પર્ચેસિંગ પાવર જે છે એની કન્ઝ્યુમરનો, ઉપભોક્તાઓનો, નાગરિકોનો પર્ચેસિંગ પાવર વધે એ પ્રકારની કોશિશ જે છે એ કરવામાં આવી. હજી અમુક વસ્તુ એવી હતી જેમ કે પેટ્રોલિયમ, સુગર, ફર્ટિલાઇઝર, ડ્રગ, આ બધાનો ભાવ જે છે ને એ સરકાર દ્વારા રેગ્યુલેટ કરવામાં આવતો હતો. તો એની અંદર પણ જે છે એ થોડો ઘણો સુધારો કરવામાં આવ્યો. તો એ ફેક્ટર બેઝડ હતું સેકન્ડ જનરેશનની અંદર. સેકન્ડ જનરેશનની અંદર બીજા પબ્લિક સેક્ટર, સરકારી કંપનીમાં પણ જે છે સરકારના જે જાહેર સાહસ હતા, એની અંદર એ પણ સુધારા કર્યા. એની અંદર કેવા જેમ કે સ્પેશિયલી એમ્ફેસાઇઝ ઓન એરિયાઝ લાઈક ગ્રેટર ફંક્શનલ ઓટોનોમી, જે બધી સરકારી કંપની હતી ને એમને ઓટોનોમી, સ્વાયત્તતા આપવામાં આવી. ફ્રી લેવરેજ આપવામાં આવી, એટલે કે એમને પોતાના અનુસાર જે છે એ લીવરેજ એટલે કે રોકાણ કરવાનું હશે તો એની માટેની લોન ને પૈસા ને એ બધું આપશે. કેપિટલ માર્કેટનો એક્સેસ આપવામાં આવ્યો. ઇન્ટરનેશનલ ટાઈઅપ કરવામાં આવ્યું, એટલે કે હવે સરકારી કંપની જે છે ને એ પણ પોતાની જાતે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કંપની હશે અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થા હશે તો એની સાથે ટાઈઅપ કરી શકશે. ગ્રીનફિલ્ડ વેન્ચરની અંદર ભારતની સરકારી કંપની વિદેશની અંદર પણ જે છે એ એમઓયુને એ બધું સાઇન કરીને ત્યાં પણ જે છે એ વેન્ચર કોઈ પ્રોડક્ટને એ બધું સાઇન કરી શકશે. ડિસઇન્વેસ્ટમેન્ટ સરકારી કંપનીને પણ વેચવામાં આવશે, એ જો કામ નહીં કરતી હોય હરખી તો વેચી પણ દેવાશે. રિફોર્મ ઇન ધ ગવર્મેન્ટ એન્ડ પબ્લિક ઇન્સ્ટિટ્યુશન, સરકારી સંસ્થાની અંદર, ઓફિસોની અંદર, ડિપાર્ટમેન્ટની અંદર, મિનિસ્ટ્રી, મંત્રાલયોની અંદર પણ બીજા જનરેશનની અંદર સુધારા કર્યા. એના અંતર્ગત શું સુધારા કર્યા તો કે કંટ્રોલર ટુ ધ ફેસિલિટેટર. ત્યારે એક નવું કર્યું કે અત્યાર સુધી સરકારના બધા ડિપાર્ટમેન્ટને, બધા મિનિસ્ટ્રીને એવું બધું શું કરતા હતા તો કે બધી વસ્તુને કંટ્રોલ કરવાની કોશિશ કરતા, પણ કીધું કે હવે કંટ્રોલ નહીં કરે પરંતુ હવે ફેસિલિટેટરનું કાર્ય
કરશે, એટલે કે હવે જે છે ને એ બધી સેવાઓ નાગરિકોને સરળતાથી મળી રહે એની માટે ખાલી એ લોકો કંટ્રોલ એની માટેની ફેસિલિટી સુવિધા પૂરી પાડશે. બાકી બધું તો નાગરિકોએ જે ઉદ્યોગપતિઓને બધાએ જાતે કરવાનું, એટલે કે કંટ્રોલરમાંથી ફેસિલિટેટર. પ્રશ્ન પૂછાઈ જશે કંટ્રોલરમાંથી ફેસિલિટેટરનો રિફોર્મ, તો એ 2G રિફોર્મની અંદર કરેલો હતો, સેકન્ડ જનરેશનની અંદર. પછી લીગલ કાયદાકીય બાબતોની અંદર પણ ઘણા બધા રિફોર્મ જે છે એ કર્યા, જેમ કે ખાસ કરીને વાત કરીએ તો આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની અંદર સુધારો કર્યો, સીઆરપીસીની અંદર સુધારો કર્યો, ઘણા બધા લેબર લો શ્રમિકોને લગતા કાયદા જે છે એ બનાવ્યા, કંપની માટેના લો જે છે એ બનાવ્યા. પછી એન્હાન્સિંગ સુટેબિલિટી લીગલ પ્રોવિઝન ફોર ન્યૂ એરિયાઝ લાઇક સાયબર લો, સાયબર ક્રાઇમના એ બધા બાબતના જે છે એ કાયદા અને એ બધું બનાવ્યું. પછી ઘણા બધા કાયદા હતા, એની અંદર અમુક એવા કાયદા પણ હતા કે જેમાં કોઈક નાનો એવો ગુનો કરેલો હોય કંપની રિલેટેડ અથવા બોસ રિલેટેડ, બોસ એને તો એને આઈપીસી અંતર્ગત બહુ મોટી સજા આપતા હતા. તો એ બધા પણ જે છે એમાં પણ સુધારો કર્યો. પછી સેકન્ડ જનરેશનના રિફોર્મની અંદર રિફોર્મ ઇન ક્રિટિકલ એરિયાસ, અમુક જે ક્રિટિકલ અત્યંત નાજુક પ્રકારના વિસ્તારો હતા અથવા તો અત્યંત ખાસ પ્રકારના વિસ્તારો હતા એની અંદર પણ જે છે એ સુધારો કર્યા. જેમ કે ક્રિટિકલ એરિયાની અંદર કયા કયા, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની અંદર પાવર સેક્ટર, રોડ સેક્ટર, સ્પેશિયલી ઇન ધ ટેલિકોમ સેક્ટર, આ બધાની અંદર પણ જે છે એ સુધારા કર્યા. એગ્રીકલ્ચર એક્સટેન્શન, એગ્રીકલ્ચરમાં વધારો કર્યો, એજ્યુકેશન, હેલ્થ કેર, આ બધા જે છે આ બધાને શું કીધું સરકારે ક્રિટિકલ એરિયા કીધા. આ બધા જે એરિયા જેના હું નામ બોલ્યો એ બધાને ક્રિટિકલ એરિયા કીધું અને કીધું કે હવે આ બધાની અંદર પણ સુધારો કરવામાં આવશે. પછી આગળ જતા થર્ડ જનરેશનના રિફોર્મ હતા, એ કયા હતા? તો એ 2002 થી તે 2007, આ 5 વર્ષ દરમિયાન હતા, 2002 થી 2005. આના અંતર્ગત આ મુખ્યત્વે 2005 થી 7નો સમયગાળો જોવો તો આ 10મી પંચવર્ષીય યોજનાનો સમયગાળો હતો. આના અંતર્ગત શું નક્કી કર્યું? જનરેશન ઓફ રિફોર્મ કમિટેડ ટુ ધ કોઝ ઓફ ફુલ્લી ફંક્શનલ પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન. મુખ્યત્વે આ જે ત્રીજા 3Gની અંદર શું હતું કે આપણે વધુને વધુ સ્વાયત્તતા આપવાની છે. કોને સ્વાયત્તતા આપવાની છે? તો કે પંચાયતોને. પંચાયતો અંતર્ગત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આમને જે છે એ બોસ હોવા જોઈએ અથવા તો લોકો જે છે પોતાની જાતે ગ્રાસ રૂટ ડેમોક્રેસી, ગામડાની અંદર લોકોની અંદર લોકશાહીની પ્રેરણા જાગે. પીઆરઆઈ પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન જે છે એ સ્વાયત્ત બને અને એના અંતર્ગત પંચાયતી રાજના માધ્યમથી ઇકોનોમિક રિફોર્મ કરીશું. એના અંતર્ગત લોકો જે છે લોકોના ઘર સુધી, ગામડા સુધી લોકશાહી પહોંચાડવાની કોશિશ કરીશું. થો ધ કોન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ ફોર અ ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્રોસેસ વર ઓલરેડી ઇફેક્ટેડ ઇન ધ earlier 1990s. It was in the 2000 that the government gets convinced of the need of inclusive growth and development. 1990ની આજુબાજુ મધ્યે પંચાયતી રાજ જે છે એને બંધારણીય દરજ્જો આપી દીધેલો હતો, પરંતુ 2000ની આજુબાજુના સમયની અંદર સરકારને એ રિયલાઇઝ એને એ હકીકત ખબર પડી ગઈ કે આગળ આવવું હશે ને તો ઇન્ક્લુઝિવ ગ્રોથ, સૌનો વિકાસ હોવો જોઈએ, સૌ બધાનો એક સાથે. પહેલાં શું થતું હતું કે ઇનઇક્વાલિટી, અસમાનતા જોવા મળતી હતી. ગામડાનો વિકાસ ન થયો હોય, શહેરનો વિકાસ થઈ ગયો હોય, અમુક અમીર લોકો વધુને વધુ અમીર બની જતા હોય, ગરીબ લોકો ગરીબના ગરીબ વધુને વધુ ગરીબ બનતા હોય. તો કે ઇન્ક્લુઝિવ ગ્રોથ કરીશું અને બધાનું ડેવલપમેન્ટ કરીશું, સબકા વિકાસ. ટિલ ધ માસીસ આર નોટ ઇન્વોલ્વ ઇન ધ પ્રોસેસ. અને સરકારને ખબર પડી ગઈ કે જ્યાં સુધી માસ લોકો, વધુ મોટા પ્રમાણમાં લોકો જે છે ને એ ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર ભાગ નહીં લઈને ત્યાં સુધી દેશનું ભવિષ્ય, ડેવલપમેન્ટ, વિકાસ જે છે એ થઈ શકશે નહીં. એટલે કે ઇન્ક્લુઝન શબ્દ જે છે ને એ અત્યંત મહત્વનો. ઇન્ક્લુઝન એટલે કે સર્વનો વિકાસ, બધા લોકો. ગાંધીજીએ પણ જે કોન્સેપ્ટ આપેલો હતો સર્વોદય, એનું જે છે એ પાલન થવું જોઈએ. ફોર્થ જનરેશન રિફોર્મની વાત કરીએ તો ફોર્થ જનરેશનની અંદર ધીસ ઇઝ નોટ એન ઓફિશિયલ જનરેશન. આ એક રીતના ઓફિશિયલ હતા નહીં, પરંતુ અનઓફિશિયલ હતા. ઇન અર્લી 2002ની અંદર સમ એક્સપર્ટ કોઇન્ડ, અમુક એક્સપર્ટ લોકોએ આ પ્રકારનું નામ દઈ દીધું ફોર્થ જનરેશન. જેમાં શું હતું? ફુલી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇનેબલ્ડ, એટલે કે આઈટી સંબંધિત જે રિફોર્મ કર્યા. પછી તો એક રીતે માહિતીનો યુગ હતો. આ જે 2002ની પછીનો એટલે કે 2005 પછીનો જે યુગ હતો ને એ માહિતીનો યુગ હતો, કોમ્પ્યુટરનો યુગ હતો, ડિજિટલ યુગ હતો. એટલે અમુક એક્સપર્ટ લોકોએ કહી દીધું કે આ તો કેવા છે તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇનેબલ્ડ રિફોર્મ છે. અને તેમને એક એવો પ્રકારની હાઇપોથીસિસ, એક પ્રકારની પરિકલ્પના રજૂ કરી, ટુ વે કનેક્શન બિટવીન ઇકોનોમિક રિફોર્મ, કે ઇકોનોમિક રિફોર્મ આર્થિક સુધારાઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ બંનેની વચ્ચે જે છે એ એક પ્રકારની સામ્યતા રહેલી છે. જેટલું ઇન્ફોર્મેશન ટેકનોલોજી બૂસ્ટ થશે એટલે કે આપણો સર્વિસ સેક્ટર જેટલો બૂસ્ટ થશે એટલું તે આપણા ઇકોનોમિક રિફોર્મ, ઇકોનોમી, અર્થતંત્ર એટલું બૂસ્ટ થશે. અને બંને એકબીજા ઉપર જે છે એકબીજાને જે છે એ શું કરશે તો કે બંને એકબીજાને પાયો જે છે મજબૂત પ્રદાન કરશે. તો ટૂંકમાં વાત કરીએ તો ભારતની અંદર જેટલા પણ રિફોર્મ થયા હતા, ઇકોનોમિક રિફોર્મ, આર્થિક સુધારા જે થયેલા હતા એ બધા કોઈ તાત્કાલિક નહોતા થઈ ગયા. એવું નહોતું કે રાતે હુતા હતા સપનું આવ્યું, સવાર ઉઠીને જોયું તો તાત્કાલિક આખી ઇકોનોમી, અર્થતંત્ર બદલાઈ ગયું, એવું નહોતું. આ બધા રિફોર્મ કેવા હતા? આ બધા રિફોર્મ કેવા હતા તો કે ગ્રેજ્યુઅલ હતા, ધીમે ધીમે ચાલવાવાળા હતા. એટલે કે ધીમી પ્રક્રિયાએ ચાલતા હતા. ઇવોલ્યુશન એક રીતે કહી શકાય, ઉત્ક્રાંતિ, બધું ધીમે ધીમે થયેલું હતું. એક રીતે જોઈએ તો આપણે 3 સ્ટેજની અંદર ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન એવી રીતે થયેલા હતા. 1991ની આજુબાજુમાં આપણે ફર્સ્ટ જનરેશન 1G થી શરૂ કરેલું હતું.
હતું 1G અંતર્ગત જે છે આપણને ડિઝાયર્ડ આઉટકમ એટલે કે આપણું જે રિઝલ્ટ હતું ને એટલે કે દેશનું જે રિઝલ્ટ હતું જે ટાર્ગેટ રાખેલો હતો એ અચીવ ન કરી શકાય એટલે પછી સેકન્ડ જનરેશનના રિફોર્મ કરવા પડ્યા સેકન્ડ જનરેશનના જે રિફોર્મ હતા એની અંદર પણ આપણને જે છે એ જે પ્રકારની વસ્તુ જોતી હતી કેવી કે એક્ટિવ પબ્લિક પોલિસી અથવા તો ઇન્ક્લુઝન સૌનો સાથ એ મેળવ્યો નહીં એટલે પછી થર્ડ જનરેશન જે કરવા પડ્યા બરાબર તો આવી રીતે બધું જે છે એ ચાલતું થયું અહીંયા વચ્ચે એક વાત આવેલી હતી વોશિંગ્ટન કન્સેન્સસ એ શું છે એ પણ આપણે વાત કરી લઈએ જીપીએસસીમાં આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયો છે કે વોશિંગ્ટન કન્સેન્સસ શું છે પહેલાં તો કોન્સેન્સસનો મતલબ શું થાય કોન્સેન્સસનો મતલબ થાય સર્વસંમતિનો મતલબ જે છે એ વોટિંગ કરતાં અલગ છે વોટિંગ કરી અને ડેમોક્રેસી અને લોકશાહી એ બધા કરતાં પણ અલગ છે બરાબર સૌથી વધુ લોકશાહીનો મતલબ શું લોકશાહીનો મતલબ એવો થાય કે જેને સૌથી વધુ મત મળે ને એ શાસન કરે પરંતુ કોન્સેન્સસ એટલે કે સર્વસહમતિનો મતલબ એવો થાય કે 10 જણા છે તો 10 હા પાડવા પડે 10 જે છે હા પાડવા પડે સર્વની સહમતિ હોવી જોઈએ 10માંથી કદાચ એક વ્યક્તિ ના પડે તોય તે એ કામ થાય નહીં તો એને કહેવાય કોન્સેન્સસ એટલે કોન્સેન્સસ જે છે એ અત્યંત મહત્વની વસ્તુ છે જ્યારે કોઈ પણ નિર્ણય કોન્સેન્સસથી લેવાય તો સમજો કે એ નિર્ણય જે છે એ અત્યંત મહત્વનો હોય અને એ જે છે એ પરિણામ પણ ખૂબ સારું આપે રિઝલ્ટ પણ ખૂબ સારું આપે કેમ કારણ કે બધા લોકો હા પાડે તો જ થાય અને બધા લોકો હા ક્યારે પડે જ્યારે બધા લોકો ફૂલ્લી કન્વિન્સ્ડ હોય બધા લોકોને ગળાની નીચે વાત ઉતરી ગઈ હોય કે બરાબર આવો નિર્ણય લેવો જોઈએ તો હા પડે નકે તો હા પાડે નહીં તો વોશિંગ્ટન કોન્સેન્સસ શું છે Lately, economists have cautioned that the Washington Consensus is losing its hold over institution. એટલે કે એમને લોકો ઇકોનોમિસ્ટને એવું લાગ્યું કે હવે ધીમે ધીમે વોશિંગ્ટન કન્સેન્સસ છે એ ધીમે ધીમે ઇન્સ્ટિટ્યુશન અમુક સંસ્થાઓ પરથી એટલે કે હવે એ ફેલ થઈ રહ્યું છે વોશિંગ્ટન કોન્સેન્સસ કેવું થઈ રહ્યું છે ફેલ થઈ રહ્યું છે પહેલાં તો વોશિંગ્ટન કન્સેન્સસ શું છે તો આ એક સેટ હતો એક પ્રકારનું સમૂહ હતો 10 ઇકોનોમિક પોલિસી આની અંદર મુખ્યત્વે 10 પ્રકારની ઇકોનોમિક પોલિસી હતી એનો સમૂહ હતો જે વોશિંગ્ટનની અંદર નક્કી કરવામાં આવેલી હતી જે કોણે નક્કી કરેલી હતી તો અમુક મોટી જે સંસ્થાઓ હતી વિશ્વની સંસ્થાઓ IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક અને યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી એ બધાએ ભેગા થઈ અને જે છે 10 મુખ્યત્વે નિયમો આપેલા હતા 10 સેટ ઇકોનોમિક પોલિસી 10 આર્થિક પોલિસી આપેલી હતી પરંતુ આ પછી આગળ જતાં ફેલ પણ થયેલી હતી ઇટ કોન્સ્ટિટ્યુટેડ સ્ટાન્ડર્ડ રિફોર્મ પેકેજ એક પ્રકારનું પેકેજ હતું જેની અંદર આ 10 ઇકોનોમિક રિફોર્મ આપેલા હતા અને એની અંદર એ પણ હતું કે ડેવલપિંગ ઇકોનોમી જે છે એમને અમુક વાર જ્યારે ક્રાઇસિસ આવી ગઈ હોય તો શું કરવાનું તો આ 10 પોલિસી જે છે એનું જે છે એ પાલન કરવાનું આ 10 પોલિસી કઈ હતી એની થોડી વાત કરીએ જેમ કે ફિસ્કલ પોલિસી ડિસિપ્લિન ફિસ્કલ નાણાકીય નીતિની અંદર નાણાકીય નીતિ હતી ને એની અંદર ડિસિપ્લિન શિસ્તતા જાળવવાની ઘણી બધી વાર કેવું કરતી હોય કે સરકાર આડેધડ પૈસા વાપરતી હોય આડેધડ એટલે કે જેમ કે માની લો કે બધાને મફતમાં લેપટોપ આપશું લોન માફી ઓલું પેલું પરંતુ આ બધું સરકાર આવી રીતે આડેધડ ખર્ચો કરે ઘણી બધી વાર તો અહીંયા રાજકોટની અંદર વચ્ચે થોડાક બહુ પહેલાં નરેન્દ્ર મોદી આવ્યા હતા તો 4-5 કરોડના ફટાકડા ફોડ નાખ્યા તો આ બધો આડેધડ ખર્ચો કરી નાખીએ તો એ ચાલે નહીં તો ફિસ્કલ પોલિસી જે છે એમાં શિસ્ત જે છે એ દાખવવી પડે તો પહેલી વસ્તુ એ કે ફિસ્કલ પોલિસી આડેધડ ખર્ચો નહીં કરવાનો વિથ અવોઇડન્સ ઓફ લાર્જર ફિસ્કલ ડેફિસિટ જે છે ખાધ એની અંદર ઘટાડો કરવાનો જીડીપીના સરખામણીની અંદર એની અંદર ઘટાડો કરવાનો રીડિરેક્શન ઓફ પબ્લિક સ્પેન્ડિંગ ફ્રોમ સબસિડીની અંદર બહુ ઝાઝા પૈસા જે છે એ વાપરવાના નહીં બધામાં સબસિડીની એ બધું નહીં દેવાના પરંતુ બહુ ઓછા પ્રમાણની અંદર પછી ટેક્સ રિફોર્મ કરની અંદર સુધારો કરવાનો કરની અંદર સુધારો કઈ રીતે કરવાનો કે ટેક્સ બેઝ જે છે ને એ વધારવાનું ઘણી બધી વાર કેવું થતું હોય ચાણક્યએ પોતાની પુસ્તકની અંદર કીધેલું છે કે ટેક્સ કેવો હોવો જોઈએ તો ટેક્સ એવો હોવો જોઈએ કે મધમાખી જેવી રીતે જે છે ને એ મધપૂડો બનાવે છે મધ કલેક્ટ કરે છે પ્રાપ્ત કરે છે ને એવી રીતે હોવું જોઈએ એટલે કે ટેક્સનું પણ એવું જોઈએ મધમાખી દરેક ફૂલમાંથી એટલો રસ લે છે કે ફૂલ જે છે એનું પણ અસ્તિત્વ નકામું થઈ જતું નથી અને એનું કામ પણ થઈ જાય છે તો બસ ટેક્સ પણ એવો જોઈએ બધા લોકો પાસેથી એટલો ટેક્સ લેવો જોઈએ જેવી રીતે મધમાખી ફૂલ પાસેથી લે છે એટલે કે લોકોને એની કંઈ અસર ન થાય અને લોકો શાંતિથી હળીમળીને હસી ખુશીથી આપી દે અને સરકારનું પણ જે છે એ મધપૂડો મધ જે છે એ તૈયાર થઈ જાય આવી રીતનો હોવો જોઈએ બીજી વાત કરીએ કે પરંતુ જો પહેલાં કેવું હતું ભારતની અંદર ટેક્સ રિફોર્મ જે છે ટેક્સની બાબતે કેવું હતું તો અમુક ઊંચા લોકો હોય અમીર લોકો હોય તો એની પાસે ઊંચા વ્યાજદરો ઊંચા ટેક્સ જે છે એ લેવામાં આવતું તો જ્યારે ઊંચો ટેક્સ લેવામાં આવે તો પછી એને એવું થાય કે એ એવું વિચારે કે ના ટેક્સ ભરવો નથી જાવ દે ને આટલા બધા પૈસા જતા રહેશે પરંતુ આ મધમાખી મધ જેટલો ખૂબ ઓછો ટેક્સ લે તો બધા હસી ખુશીથી દઈ દે પછી ઇન્ટરેસ્ટ રેટ્સ ધેટ આર માર્કેટ ડિટરમાઇન્ડ પછી વ્યાજ દરો જે છે એ એવું નક્કી કર્યું કે બજાર આધારિત હોવો જોઈએ કે વ્યાજ કેટલો હોવું જોઈએ વ્યાજનો દર 10% 5% તો કે ના એ તો બજાર ઓટોમેટિક ડિમાન્ડ એન્ડ સપ્લાયના આધારે નક્કી કરશે પછી કોમ્પિટિટિવ એક્સચેન્જ રેટ જે છે એક્સચેન્જ રેટ એટલે કયો તો કે ડોલરના મુકાબલે રૂપિયાના કેટલા પૈસા રૂપિયાના મુકાબલે વિશ્વની બીજી કરન્સીના કેટલા પૈસા તો એ કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક હોવો જોઈએ એટલે એ પણ કોણ નક્કી કરશે તો એ પણ જે છે એ માર્કેટ બજાર નક્કી કરશે ટ્રેડ વ્યાપાર જે છે ને એ લિબરલ હોવો જોઈએ એટલે કે ઉદાર હોવો જોઈએ એવું નહીં કે અહીંયા વેપાર ન કરીને ઓલા કારણે વેપાર ન કરીને લાયસન્સ રાજ ને એવું કંઈ હોવું જોઈએ
કંઈ નહીં. વેપાર જેને જ્યાં કરવો હોય જેટલો કરવો હોય એટલો કરી શકે. ભારતની અંદર અમુક પ્રકારની જે છે એ સુવિધા હતી, જેમ કે અમુક ઇમ્પોર્ટ વિદેશમાંથી કોઈ વસ્તુ મંગાવવાની હોય તો એની ઉપર અમુક પ્રકારના ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન હતા કે 10 વસ્તુ જ મંગાવી શકે, 5 વસ્તુ કે એ બધા જે છે એ કાઢવા જોઈએ. ટેરિફ જે છે અમુક પ્રકારના વ્યાજદરો, અમુક પ્રકારનો ટેક્સ ને બધું તો એ યુનિફોર્મ હોવું જોઈએ. પછી લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ડીરેગ્યુલાઇઝેશન અને લીગલ સિક્યુરિટી ટુ પ્રોપર્ટી રાઇટ્સ, આ બધી વસ્તુ જે છે એ હોવી જોઈએ. આ બધું આપણે ઓલરેડી જે છે મેં તમને લીગલાઇઝેશન, ડીરેગ્યુલે એ મેં તમને સમજાવી દીધું. લીગલ સિક્યુરિટી ઓફ ધ પ્રોપર્ટી રાઇટ્સ, આનો મતલબ શું છે? આનો મતલબ એમ ફોર એક્ઝામ્પલ સમજી લો કે વિદેશમાંથી કોઈ કંપની, એ નામની કોઈ કંપની ભારતની અંદર આવે અને એક કંપની શરૂ કરે. માની લો કે એક ઈ-કોમર્સ કંપની જે છે એ શરૂ કરી દીધી. આ માટે એણે જમીનને એવું બધું ખરીદી લીધું, કેટલું બધું જે છે એ 5 વર્ષની અંદર ઘણી કંપની બહુ આગળ વધી ગઈ. અને પછી જે છે માની લો કે 5 વર્ષ પછી કોર્ટ એને ફટકારે, દંડ ફટકારે કે ના તમે તો આ જે બધું કરેલું છે એ બધું ખોટું છે, અહીંયા તમે જમીન જે છે એ ગેરકાયદેસર પચાવી પડેલી છે, ઓલું છે ને પેલું છે, એટલે કે લીગલ રાઇટ્સ. તો એમનો કંઈ પ્રોપર્ટી જમીનના ને એ બધાના અધિકાર એની પાસે હોય નહીં, તો આવા કેસની અંદર એ કંપની તો નુકસાન જાય તે, પરંતુ પછી બીજી કંપની જે છે એ ભારતમાં આવતા જે છે એ વિચાર કરે કે આ તો કોઈ લીગલ રાઇટ્સ, કોઈ કાનૂની સહાયતા, કાનૂની અધિકારો જ નથી, એટલે આ બધું જે છે એ ફિક્સ હોવું જોઈએ. આ બધું વોશિંગ્ટન કોન્સેન્સસની અંદર ટોટલ 10 પોલિસી જે છે આ પ્રકારની આપવામાં આવી છે. થોડું ઘણો અંદાજ હોવો જોઈએ, કારણ કે ક્વેશ્ચન એ પણ પૂછે છે કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ વોશિંગ્ટન કન્સેન્સસ. વોશિંગ્ટન કન્સેન્સસનો નીચેનામાંથી કયો ભાગ નથી? પરંતુ આની અમુક ટીકા પણ થયેલી હતી. કઈ ટીકા થયેલી હતી? તો મોટા ભાગના ટીકાકારો એવું કહેતા હતા કે આ ફોકસ કરે છે કોની ઉપર? ટ્રેડ લિબરલાઇઝેશન, એટલે કે મોટે ભાગે આ વોશિંગ્ટન કન્સેન્સસ જે છે ને એ ટ્રેડ એટલે કે વેપારના ઉદારીકરણ ઉપર જે છે એ ફોકસ કરે છે. અને એવું કહેવાનું થતું હતું કે આ એક રીતે વેસ્ટર્ન કન્ટ્રીઝ, એટલે કે પશ્ચિમના દેશો, યુરોપિયન કન્ટ્રીઝ, અમેરિકાના દેશો જે છે ને એને મદદ કરે છે. કઈ રીતે? કારણ કે આ બધા દેશોની અંદર ઉદ્યોગ, વેપાર, ધંધો જે છે ને એ પ્રોડક્શન, કારખાના ને એ બધું વધી ગયું છે, એની અંદર ઉત્પાદન ઘણું બધું વધી ગયું છે, એટલે એમને વેચવા માટે કોઈને કોઈ બજાર જોઈએ છે. એટલે આ બધી વસ્તુ જે છે ને એ આવી બધી પોલિસીના માધ્યમથી ભારત અને ઇમર્જિંગ ઇકોનોમી, ડેવલપિંગ ઇકોનોમી જે છે ને એની અંદર વેચવા માંગે છે. આવું પણ એની જે છે એ શું હતી? ટીકા હતી. એટલે એ લોકો ટ્રેડ લિબરલ કહેવાનું કહે છે અને સબસિડી એ બધું જે છે એલિમિનેટ કરવાનું કહે છે. પછી nations with substantial natural resources, the focus of criticism is on privatization of industries exploiting these resources. અને એવું પણ કીધેલું કે જો ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગોને આપણે પ્રાઇવેટ હાથોમાં દઈ દઈશું તો એવું પણ બની શકે કે એ આપણા નેચરલ રિસોર્સિસનું એક્સપ્લોઇટેશન કરશે. તો આ પણ એક હતું.